સૌ બધાને હેપી બાંબુ ડે। આજે અમે લોકો એક એફપીઓ ના માધ્યમથી બાંબુ શું છે, બાંબુ કેવી રીતે ફોરેસ્ટ સિવાય આપણી પર્સનલ પ્રોપર્ટી એટલે કે ખેતરની અંદરમાં, ગાર્ડનની અંદરમાં અને ગવર્મેન્ટની અલગ અલગ શાખાઓની અંદરમાં ક્યાં વાપરી શકાય છે, ઉગાડી શકાય છે, અને એ બાંબુનો બેઝિકલી જે આપણે યુટ્યુબ ઉપર કે આઉટ ઓફ કન્ટ્રીના વિડીયોઝ જોઈએ છીએ તેમાં જે રીતનો ગ્રોથ લેવલ હોય છે એ ગ્રોથ લેવલ આપણે ત્યાં કેવી રીતે કન્ડિશનલી થઈ શકે, એટમોસ્ફેરિક ઝોન, સોઇલ સ્ટ્રક્ચર, વોટર કન્ડિશન અને વેધરની ઇફેક્ટ સાથે એમાં પરિપૂર્ણતા થઈ શકે એ માટેનું લર્નિંગ કરીએ છીએ। 7 થી 8 રાજ્યની અંદરમાં ટોટલ 1200 ફાર્મર સાથે અમે લોકો કામ કરીએ છીએ અને એ ફાર્મર જે જગ્યાએ છે તેની આસપાસની અંદરમાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે, કઈ જગ્યાએ ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે અથવા તો ડાયરેક્ટ તેને યુઝીસમાં કેવી રીતે લઈ શકાય છે એની ગાઈડલાઈન આપીએ છીએ। બાંબુની જો વાત કરીએ તો આપ સૌ આજ અહીંયા ઉપસ્થિત છો એનો મતલબ છે કે આપ દરેક વ્યક્તિઓ બાંબુ સાથે વેલ નોન છો અથવા તો ટચ ધરાવો છો। તેમ છતાં બાંબુને જ્યારે મિરેકલ કહેવામાં આવે છે તો એની ખાસિયત એ છે કે જ્યારે આપણે બાંબુ માટે કંઈ જ નોલેજ નથી અને બાંબુના જંગલને જોઈએ છીએ ત્યારે આપણને ગ્રીન લીફ જે છે એ ગ્રીન લીફ દેખાય છે। આજ ગ્રીન લીફથી આપણે બાંબુ ટી બને છે। જે રીતે સરે કીધેલું કે કોઈ પણ વસ્તુ ઉગાડવા માટે આપણે ઇઝીલી ગ્રો કરી લઈએ છીએ, પણ જ્યાં સુધી એ વસ્તુને આપણે સેલિંગ પોઈન્ટ સુધી નહીં પહોંચાડી શકીએ, જ્યાં સુધી એ વસ્તુ કોમર્શિયલ એંગલથી આગળ નહીં વધી શકે, ત્યાં સુધી એની યુટિલિટી નહીં થઈ શકે અને એની વૃદ્ધિ કરવી એના માટે થઈને સ્પેશિયલી કોમર્શિયલ એંગલ સાથે એક્સપેક્ટ રાખવો જરૂરી છે। તો જેમ લીલા પાંદડા જોઈએ છે એનાથી બાંબુ ટી બને છે, એવી રીતે જ્યારે બાંબુના પાંદડા સુકાઈ જાય છે તો એની અંદરમાંથી ખાતર બને છે। જે રીતે બાંબુના પોલ આગળ વધે છે એની સાઈડ બ્રાન્ચો હોય છે, એ સાઈડ બ્રાન્ચ પણ અવનવા કામમાં આવે છે। જેમ કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ જ્યારે આપણે નેશનલ ફ્લેગ જે છે એ હાથમાં રાખવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે 2 ફૂટ અને 3 ફૂટની સ્ટીકનો જે ઉપયોગ થાય છે એ લાસ્ટ 2 અને 3 યર્સથી જે છે સ્પેશિયલી બાંબુનો ઉપયોગ કરવામાં આવે છે। એવી જ રીતે જેટલી પણ નર્સરીઓ છે જે લોકો ફૂલ, ફળ કે અન્ય કોઈ પણ પ્લાન્ટ આપે છે ત્યારે અનમેચ્યોર જે પ્લાન્ટેશન 1 વર્ષ કે 2 વર્ષનું હોય છે અથવા તો સાઈડ બ્રાન્ચ હોય છે તે એમને સ્ટીક તરીકે લગાડવા માટે થઈને કામ આવે છે। એટલે દરેક ફાર્મર પોતાની આસપાસની નર્સરીની અંદરમાં પોતાના જ ખેતરમાં ઉગાડેલા વાંસની જે વેસ્ટ મટીરિયલ છે તેનો ત્યાં યુટિલાઇઝેશન કરી શકે છે। આજની તારીખે એક લાસ્ટ 30 ડેઝ પહેલા ગ્રીસમાંથી એક ઇન્ડિયાની અંદરમાં ઓર્ડર આવેલો છે। 1 ઇંચથી લઈ અને 1.5 ઇંચ સુધીની ગોળ રાઉન્ડ સ્પીસીસ 6 થી 6.5 ફૂટની હાઇટની જે વેસ્ટ મટીરિયલ છે 1 યરની અંદરમાં તૈયાર થઈ જાય છે। એ 4 લાખ પ્લાન્ટ, 4 લાખ સ્ટીક જોઈએ છે, જેની કિંમત 6 ફૂટમાં 5 થી 6 રૂપિયાનો પ્રાઇઝ રાખેલો છે અને ગ્રીસ સુધી ઇન્ડિયા જે છે અત્યારે એને સપ્લાય કરી રહી છે। આવી જ રીતે એમપીથી અમે લોકોએ લાસ્ટ 2 યર્સ પહેલા જર્મનીની અંદરમાં બાંબુમાંથી ચિપ્સ બનાવી અને એક કન્ટેનર જે છે આખું ભરીને મોકલેલું હતું। આ રીતે વેસ્ટ મટીરિયલમાંથી પણ વસ્તુઓ બને છે અને જ્યારે એ બાંબુ મેચ્યોર થઈ જાય છે ત્યારે એ બાંબુમાંથી 40 થી વધારે ઇન્ડસ્ટ્રીઝ બની શકે છે અને 1200 થી વધારે પ્રોડક્ટ્સ ટીલ ટુડે ઓલ ઓવર ધ વર્લ્ડની અંદરમાં બની રહી છે। એક નાનકડો પ્રસંગ કહું તમને તો આજથી 15 થી 20 વર્ષ પહેલા ચાઇનાની અંદરમાં 10,000 હેક્ટરથી પણ વધારે બાંબુ સિંગલ 1 ડેની અંદરમાં ફોરેસ્ટ્રીની અંદરમાં લગાડવામાં આવેલો અને આજે એ એટલા મોટા હ્યુજ સ્વરૂપમાં છે કે એક દિવસ એક જગ્યાએથી હાર્વેસ્ટિંગ ચેનલ ચાલુ કરે છે અને એ સતત કન્ટિન્યુઅસ 365 ડેઝ સુધી હાર્વેસ્ટિંગ થાય છે। સાથે સાથે એના એસોસિએટ્સ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓ ત્યાં અવેલેબલમાં છે અને રૂટીન 365 ડેઝની અંદરમાં જ્યારે પાછા આવે છે ત્યાં સુધીમાં પાછો મેચ્યોર વાંસ 2nd યરનો એમની પાસે અવેલેબલ થઈ જાય છે। તો જ્યારે પણ બાંબુ કે બાંબુની પ્રોડક્ટ વિશે આપણે લોકો આગળ વધીએ છીએ
ત્યારે એના સેલિંગ પોઈન્ટને નજર રાખી અને આપણે આગળ કામ કરી શકીએ છીએ. ઇન્ડસ્ટ્રીઓ ઘણી બધી છે. જાજો ટાઈમ ન લેતા બાંબુ ગ્રોવર કરીને અમારી એક યુટ્યુબની ચેનલ છે, જેની અંદરમાં અમે બેઝિકલી એજ્યુકેશન અર્થે કામ કરી રહ્યા છીએ. રોજ લર્ન અને અર્ન બંને ફાર્મર બાંબુમાંથી કરી શકે એના માટે તે ચેનલ બનાવેલી છે. તો આપ લોકો પણ જે કોઈ મિત્રો બાંબુ રિલેટેડ આગળ વધવા માંગતા હોય, એને ઇન્ડસ્ટ્રીયલ રિલેટેડ કંઈ કામ કરવા માંગતા હોય તો એની સાથે જોડાશો અને અમારા લક્ષી કંઈ પણ કામ હોય ઓલ ઓવર ગુજરાતની અંદરમાં બાંબુને રિલેટેડ, તો આપ લોકો ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકો છો. અહીંયા મંચ ઉપર મને આજ બોલવા માટે થઈને ઇન્વિટેશન આપ લોકોએ આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.